بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال أمير المؤمنين علي بن أبي طالب عليه السلام ولا تعصفن على شيء منها زوي عنهما درود پر محمد وعلى محمد આપણે ગઈકાલે મૌલા અલી અલૈહિસ્સલામની વસીયતોનો જિક્ર કર્યો હતો. ગઈકાલે બે વસીયત મૌલા અલીની બયાન કરી હતી. કોને યાદ છે? મૌલા અલી શું કીધું આપણને? શું યાદ છે મૌલા અલી? તેની વસીયત શું હતી? હા, કોને યાદ છે? બોલી જાઓ. હું કીધો તો તકવા ઇખ્તિયાર કરે. આપણને અલ્લાહની બીક હોવી જોઈએ. જ્યારે આપણે ગુનાહ કરે તો અલ્લાહની બીક હોવી જોઈએ આપણને. પછી બીજી કઈ ચીજ હતી? યાદ તો પણ ભૂલી ગઈ. કોને યાદ છે? મોટા લોકો બોલો, કઈ ન હોય. તકવા અને પરહેજગારી એટલી વસ્તુ થઈ ગઈ. પછી દુનિયાની પાછળ ન ભાગજો તમે. દુનિયા શું કરશે? જ્યારે આપણે એની પાછળ ભાગશું તો આપણને દોડાવશે, ભગાવશે. પણ જો આપણે એનાથી મોઢું ફેરવશું તો એ આપણા પાછળ ભાગશે. એટલા એટલે કાપવા બેઠા છે, દુનિયાની પછવાડે ભાગવાની છે. ઇન્શાઅલ્લાહ જેની નિયત હતી એની પછવાડે ભાગશે. જેનો ઈરાદો છે પણ મજબૂરી છે એની અલગ વાત છે. તો ત્રીજી વસિયત પર આપણે ચર્ચા કરીએ. ત્રીજી વસિયત બોલા શું કહે છે કે વલા તાસફા, અફસોસ ન કરતા, પછતાવો નહીં કરતા, સદમો નહીં કરતા, અલા શૈ મિનહા ઝુયાનકુમા, કોઈ વસ્તુ તમારા પાસે હોય ને પછી લઈ લેવામાં આવી હોય તો સદમો નહીં કરવાનો. અથવા તમે એક તો હતી એને લઈ લેવામાં આવી, અથવા એક ચીજ પહેલેથી તમને નથી આપવામાં આવતી, એને રોકી લેવામાં આવી છે, તમારા સુધી નથી મળતી, તો મોલા કહે છે કે અફસોસ નહીં કરવાનો. ઘણી ઘણી થાય ને ઇન્સાનને દુનિયામાં, આપણી પાસે હોય, ઘણા માલદાર હોય, પૈસાવાળા હોય, હાયલા જાય, ઘણા પાસે ઔલાદ હોય, એ હાયલી જાય, ઘણી બધી ચીજો હોય અને પછી હાયલી જાય હાથમાંથી. મોલા કહે છે કાંઈ વાંધો નહીં, અફસોસ નહીં કરવાનો. એમાં ઘણા લોકો તો એવા સદમામાં અને સદમામાં બિચારા મરી જાય થાય છે ને એવું. એટલો સદમો લઈ લે કે બસ ખતમ થઈ ગયું બધું. અગર જો ઔલાદની અગર આપણે વાત કરીએ તો પેલી વાત કે એ અલ્લાહની અમાનત હતી. ઔલાદની અગર હોય ને, ઘણા ઇમ્તિહાન સખત છે, સખત છે ઇમ્તિહાન. અગર કોઈ પાસે ઔલાદ હોય ને દુનિયાથી ચાલી જાય, પણ અલ્લાહની અમાનત હતી. આ સદમામાંથી અંબિયા પણ પસાર થયા છે, નબી પણ પસાર થયા છે, હતી અલ્લાહે લઈ લીધી. એ જ રીતના માલ આપણે વિચારી શકીએ છીએ કે પહેલા ક્યાં હતો મારા પાસે, આપણે શું જન્મ્યા તો કઈ ખિસ્સા ભરીને આવ્યા હતા? નહીં ને. હા, મહેનત કર્યા, હાસિલ થયું, પાછું કઈ મસલિયાત થઈ નાહેલું ગયું. ઇન્શાઅલ્લાહ એ જ ખુદા પાછું આપશે. હઝરત અય્યુબ પૈગંબર છે, હઝરત અય્યુબ પૈગંબર બહુ માલદાર થઈ ગયા. એટલા પૈસા, એટલી જમીન, એટલી ખેતી, 7 ઔલાદ, પૈસાના પૈસા હઝરત અય્યુબ પૈગંબર પાસે. એક વખત એવો આવ્યો કે બધું હાઈલું ગયું. હઝરત અય્યુબ શું કીધા ખબર છે કે ખુદા તારું હતું ને તે લઈ લીધું, કઈ વાંધો નથી મને. જીગર ખપે આ ચીજ માટે, હિંમત ખપે. નકર આપણે શું કરીએ નોર્મલમાં, અલ્લાહે મને હેરાન કરી દીધો, ખુદાએ મને કેટલી તકલીફ આપી દીધી, ફલાણો તો અલ્લાહને માનતો નથી તો ખુદા એને કઈ નથી કરતો. આપણે એવી રીતના બી બોલે, એક માણસ અલ્લાહને માનતો જ નથી,
દુનિયામાં અંબાણી અદાણી જેવા જે છે એ જો પૈસા લઈને મજા કરે છે, અને મારી જેવા નમાઝી પડે છે, દુઆઈ પડે છે, રમઝાન મહિનો કરે, એતેકાફ કરે તોય મારું જે છે હેરાન હું હેરાન. તો આપણે અલ્લાહથી આવી રીતના ફરિયાદ કરવા લાગતા હોય છે ઘણી ફેરે. મૌલાની શું કીધું આપણને કે તમે અગર કોઈ ચીજને તમારાથી રોકી દેવામાં, છીનવી લેવામાં આવે તો શું કરવાનું? અફસોસ નહીં કરવાનો, સદમો નહીં કરવાનો. જેમ હઝરત પૈગંબર અય્યુબ પૈગંબર હતું, હાઈડું ગયું, અલ્લાહનો શુક્ર અદા કરતા હતા, ખુદાયા તારું હતું તે લઈ લીધું, મને કોઈ સદમો નથી. અને એમ વિચારવાનું, અગર આપણી પાસે હતું ને હાઈડું ગયું તો શું વિચારવાનું? એ જ ખુદા જે મને પહેલા આપ્યો તો એનામાં તાકાત છે હજી આપવાની, મને એના ખજાનામાં ખાલી નથી થઈ ગયું, મને એ આપી શકશે. એ જ રીતના કોઈ ચીજ રોકી લેવામાં આવે. ઘણી ફેરી જો આપણે એક ચીજ ખપે છે, દુઆ કરે છે આપણે, યા અલ્લાહ મને આપી દે, આપી દે, આપી દે. ખુદા આપતો જ નથી, ખુદા નથી દેતો. તો અહીંયા આગળ એમ નથી વિચારવાનું કે ખુદા મારી દુઆ કબૂલ જ નથી કરતો ને ખુદાને મારી ઉપર કઈ નજર જ નથી કરવી. ના, ખુદાની મસલહત એમ છે કે મારા માટે આમાં ભલાઈ છે, ખુદામાં મને મારા માટે કઈ ભલાઈ છે, મને નથી દેખાતી, હું નથી જોતો. એક નાનું બચ્ચું હોય, આ મોહમ્મદ અલી જેવું, બરાબર છે, એની કરતા નાનો, મોહમ્મદ અલી કરતા નાનો આપણે આ શાયર, બરાબર છે, નાનો શું થયા અહીંયા જજ છે જોઉં છું. તો નાના બચ્ચા હોય 2 વર્ષના 3 વર્ષના, ઘણી ફેરી શું કરે, એ ઓલી ચાકુ લેવા માટે છરી લેતા હોય બચ્ચાઓને, તો મા બાપ છે એને છરી આપી દે. બચ્ચું કે મને ખપે છે, તો મા બાપ કે ના 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 લઈ લે. એ રોશે, પછાડા ખાશે, કેટલાય એવા બોલું કરશે, નકરા કેમ, પણ મા બાપ એને છરી આપશે નહીં આપે. પણ બચ્ચાને ખપે છે, આપી દો ને ભાઈ. કે ના ના, એને નથી ખબર એના માટે નુકસાનકારક છે, એને સમજ નથી હે ને. તો મને એક ચીજ બહુ ખપે છે પણ ખુદા નથી આપતો. ખુદા કે મને ખબર છે એના માટે નુકસાનકારક છે, એને હું પૈસા આપીશ તો મારાથી છેટો આવીનો જશે, મને ભૂલી જશે, નમાઝ પડતો બંધ થઈ જશે. તો ખુદાને ખબર છે એમ વિચારવાનું આપણે, મને એટલી બધી સમજ નથી પડતી. આ 2 ચીજો યાદ રાખવાની. બોલાને કે સદમો નહીં કરવાનો, હતું ને હાઈડું જાય કે કોઈ ચીજ ના મળે એના ઉપર સદમો આપણે નથી કરવાનો. પછી બીજું છે વકૂલા બિલ હક. કે બોલાને કહે છે કે કઈ પણ બોલો તમે હક બોલજો. તો અહીંયા આગળ જે છે ને હક બોલવાનું. અહીંયા આગળ આપણી ઘણી ફેરે પરીક્ષા હોય છે, બધી જગ્યાએ હક બોલવો આસાન નથી. આપણે સમજે આવા તને તો ખબર છે ને, પાર્ટીબાજી જ છે, ફલાણો મારો દોસ્ત છે, ફલાણો મારો સગો છે, એટલે હું શું કરીશ એની ફેવરમાં જ બોલીશ. એક બિચારો હક ઉપર હશે એક માણસ, પણ હું એને સાથ નહીં આપું, કારણ કે ઓલો મારો દોસ્ત છે, કારણ કે ફલાણો મારો ભાઈ છે, સગો છે, ફલાણો જે છે પૈસા વાળો છે, જો હું એના ખિલાફ જઈશ તો એ મને હેરાન કરી દેશે. એટલે હું હકને મૂકી દઈશ અને હું શું કરીશ, આ રીતના ખોટા ફેસલા આપી. તમે કોર્ટમાં જાઓ, કોર્ટમાં શું થાય છે, ટેબલ હોય, ટેબલ નીચે ત્યાં ઓલી 2-4 બીજો આપી દે, આમ જ ખબર ના પડે. તમે કે ભાઈ મારો તો ભાઈ વાંક જ નથી, પણ તારા વાંક નથી, ભાઈ ઓલાએ આ અંદર નીચે આપી દીધું છે એટલે તારા ખિલાફ ફેસલો થઈ ગયો. હાલે છે ટેબલ નીચે, એને ઇંગ્લિશમાં કે અંડર ધ ટેબલ અને ફારસીમાં કે ઝીર નીચ. અહીંયા શું રમત રમાય છે ખબર જ ન પડે, હાથ અંદરથી આપી એમાં કેટલાય લોકોના હક દબાઈ જાય છે અને હક બોલવાની હિંમત નથી. મૌલા અલી અલૈહિસ્સલામ જે છે ને, જો મૌલા અલી છે ને આખી જિંદગી હકના સાથે હતા. એટલે સુધી કે મૌલાને કીધા અગર મારો દીકરો પણ હક ઉપર ના હોય તો હું એના ખિલાફ પર ફેસલો આપી દઈશ. સગો દીકરો જો એ પણ હક ઉપર ન હોય ને, અગર એ પણ ચોરી કરે તો એના હાથ કાપીશું. પોસિબલ નથી, પણ મૌલાની આપણને સમજાવી રહ્યા છે. એવું નહીં કે આપણો દીકરો ગુનાહ કરે ને જે જેલમાં બીજાને લખી દઈએ, આપણે આપણો ગુનાહ એના બીજાના ઉપર ચડાવી દઈએ. ના, ખપે જીગર, ખપે હિંમત, ખપે. મૌલા અલી અલૈહિસ્સલામ છે એ હુકુમત કબૂલ જ નહોતા કરતા. મૌલા અલીને પહેલો પસાર થયો, બીજો, ત્રીજો, 3 પસાર થયો, બહુ હક પામાલ થયા બધાયના.
કેટલાય ખોટા લોકોને ખુરશી પર બેસાડી દીધા અને કેટલાય ગરીબોને ફકીર બનાવી દીધા, કેટલા માલદારો જે છે ઈમાનદાર જ થતા ગયા. ખબર છે પહેલા કાંઈ નહોતું. આ પહેલા 3 ખલીફાના વખતમાં કેટલાય લોકો કાંઈ નહોતું ને કેટલા પૈસાવાળા થઈ ગયા. પછી મૌલાલીનો વખત આવે છે ને તો એ જ લોકો જે આ પહેલા 3માં બાદશાહની જેમ જિંદગી કર્યા હતા એ લોકો મોરમોર જ હતા કે હવે આપણે અલીને ખલીફા બનાવે. મૌલા અલી અલૈહિસ્સલામ ના પાડે છે, મને રહેવા જોઈએ. કોસે કર્યા મૌલા અલીને, ના ના તમે બની જાઓ બની જાઓ બની જાઓ. પછી બહુ મૌલા અલીને ફોર્સ કર્યા એટલે મૌલા અલી કબૂલ કર્યા. મૌલા અલીએ આવતા વેત એવી રીતના હક ચાલુ કર્યો. મૌલા અલી કીધા કે જેણે જેણે ખોટી રીતે પૈસા ભેગા કર્યા છે, બેતુલ માલ ખાધા છે, મૌલા અલી કે તમારા ગળામાંથી પણ બહાર કાઢીશું. જે ખાઈ ગયા છે ને મૌલા અલી કે ગળાની અંદરથી પણ ખેંચી લઈશ તમારા હું. એવી રીતના તમે એમ ના સમજો કે આજે પહેલા 3 ની જેમ બધું હાલ છે, જેમ તમે કરતા છો એમ હાલ છે. ના, ખાઈ ગયેલું બહાર ઉલટી કરાવીશ તમને. આ મૌલા અલી હક જ વાત છે, બીજી કોઈ વાત જ નથી. હવે અને પછી ઓલા લોકો બધા જે છે ને તલહા ને ઝુબૈર ને આ બધા પૈસાવાળા થઈ ગયા હતા પેલી 3 હુકુમતમાં. ને મૌલા અલીને હાકીમ બનાવવા આગળ મોર હતા બધા. અલી તમે બની જાઓ. જેવા મૌલા અલી એલાન કર્યું એટલે બધાની ફાટી. એટલે આ તો ખોટું થઈ ગયું આપણાથી. અલી તો આપણું બધું પાછું લઈ લે છે હવે. અને પછી એ લોકો મૌલા અલી સામે જંગમાં આવી ગયા. તમે જો જંગે જમલ કોણ હતું? જંગે જમલમાં કોઈ કહે છે મને, જંગે જમલમાં મૌલા અલીના મુકાબલામાં સૌથી પહેલું કોણ? પૈગંબરની બીબી, શું નામ? આયશા. એ મૌલા અલીના મુકાબલામાં આવી અને એને ઉપર કરવા વાળા કોણ હતા? તલહા ઝુબૈર. તલહા ઝુબૈર હતા એને ચડાવવા વાળા કે તું અલી સામે જંગ કર. અરે ભાઈ તું તો ગઈકાલે એમ કીધું તો અલી તમે કુર્સી ઉપર આવી જાઓ, હાકીમ બનો. બસ હવે આપણે અલી જે છે અમારા સાથે હકથી બધું કરવા લાગ્યા. અલી અદાલત કે છે ને મૌલા અલીને કત્લ પણ અદાલતના કારણે કરવામાં આવ્યા છે. મૌલા અલી જો અદાલતથી ના રહ્યા હોત ને, હકથી ના રહ્યા હોત તો મૌલા અલી કઈ વાંધો જ નહોતો. મૌલા અલી તો સગા ભાઈ સાથે પણ અદાલત કરી, સગી ઓલાદ સાથે પણ અદાલતથી કામ કરી. હક સિવાય અલી પાસે, એટલે પૈગંબર શું ફરમાવીને ગયા હતા? અલ હક્કુ મા અલી વ અલી મા હક. હક અલી સાથે છે, અલી હકની સાથે છે. અને પછી જુમલો કીધા પૈગંબર. શું કીધા? અલી હક સાથે છે, હક અલી સાથે છે. પછી જે જુમલો અજીબ કીધા પૈગંબર, એ અલ્લાહ હકને ઈ તરફ ફેરવી દે જે તરફ અલી ફરેલા છે. એમ ન કીધા ખુદાયા અલીને ઈ તરફ ફેરવી દે જે તરફ હક ફરેલું છે. નહીં નહીં, પૈગંબર કહેશે કે હકને ઈ તરફ ફેરવી દે જ્યાં અલી છે. મતલબ જ્યાં આગળ હક પણ કામ નથી પહોંચતું ને એવા અલી હક કરતા પણ ઉપર પહોંચી જાય છે. અલી હક કરતા ઉપર છે. એને હકને અલી તરફ ફેરવાનું કીધું પૈગંબરે. હક અલીથી જુદા છે જ નહીં. સમજી લેવાનું, અલી જ હક છે, હક જ અલી છે. પૈગંબર મૌલાએ કાયદા કે આવી રીતના હુકુમત કર્યા છે. એટલે પૈગંબર મૌલાએ કાયદા શું કીધા કે તમે જે બોલો એ હક બોલો. પછી ભલે કોઈ પણ હોય તમારા સામે, પણ હકના ખિલાફ ના જાતો. નાના મોટા સગા ગેરે સગા કોઈ વાત નથી. હકની મૌલા હસનને આ વસિયત કર્યા કે હંમેશા હકથી તમે કામ લેજો. અને પછી આગળ કીધા વકુના લિઝાલિમ ખસ્મન વલિલ મઝલૂમ અવના. આ જુમલો એટલો મશહૂર છે કે માશાઅલ્લાહ 40 વર્ષથી ઈરાનની અંદર આ જુમલો એના ઉપર અમલ થઈ રહ્યો છે. શું મૌલા કહે છે કે હંમેશા મઝલૂમનો સાથ આપજો, જાલિમના મુકાબલામાં ઉભા રહેજો. જાલિમના મુકાબલામાં રહેવાનું છે, મઝલૂમને સાથ આપવાનો છે. રાજ્ય ફિલિસ્તીનનો મામલો આવે છે તો કોણ ઊભું છે? કોણ ઊભું છે? ઈરાન શું કામ ઊભું છે? ભાઈ બીજા બધાની ફરજ કઈ નથી? શું બધાને ઊંટ ખાવા માટે પેદા કર્યા છે અલ્લાહે? આવા મોટા મોટા ઊંટને કાપો ને ઝીબા કરો ને ગોશ્ત બનાવીને ભેગા કરીને ખાવ ખાલી? તમને એ માટે અલ્લાહે દુનિયામાં મોકલ્યા છે? બકરા નથી બોલતો, તમે બકરાને ગાયમાં છો. બધા શેખ લોકો તો ઊંટ જ ખાય છે માશાઅલ્લાહ. એને નાનું નાનું ગોશ્ત ભાવતું જ નથી શેખ લોકોને. પણ
ખુદા કોણ છે? ઇન્સાફ કરવા વાળો છે. ગઈકાલ સુધી જે જલસા કરતા હતા ને બધા ઊંટ ખાઈને આજ એને ભૂખ્યા રહેવાના વારા બાજુમાં આવી ગયા છે. તમને ખબર છે? આજ જે કઈ 2 વર્ષ સુધી જે મઝલૂમ ગાઝાના મઝલૂમોની ભૂખ જોઈને જેનું રૂવાટું નહોતું હલતું, જેને અહેસાસ નહોતો થતો, દર્દ નહોતું થતું કે ભૂખ એટલે શું, તરસ એટલે શું, અને કોકા કોલા પીને મજા કરતા હતા. ઇફતારીમાં મજા પડે ને કોકા પીવાની, વોલ્ટ કોલા પીએ છે આપણે, બરાબર? વોલ્ટ ઓલી નથી આપણે પીતા, બરાબર છે ને? તો હવે મજા પડે, બહુ મજા કરી રહી લોકો. આ લોકો ભૂખ્યા છે, એક તરફ ઇફતારીમાં ખાવાનું નથી, એક તરફ જો તમે એક તરફ ઇફતારીમાં આપણા મુસલમાન ભાઈઓ પેલેસ્ટાઈનમાં ખાવાનું નથી, અને એક તરફ ઊંટ ઝિબા થઈને ખાઈ રહ્યા છે, મજા કરી રહ્યા છે. આજ અલ્લાહ તાલાએ દેખાડ્યું. તમે શું ખુદાને એમ સમજો દુનિયામાં કોઈ ખુદા છે જ નહીં? તમે ભૂલી ગયા છો? એ લોકો જેટલા બધા છે ને અરબ લોકો, એનું 90% ખાવા પીવાનું બહારથી આવે છે, 10% જ પોતાનું છે. કારણ કે રણ છે, રેગિસ્તાન છે, ઝાડ તો ઉગતા જ નથી, ધૂળ ગરમ ઊંટ હાલવાની જગ્યા છે ખાલી, ગાય બકરીની જગ્યા જ નથી. બકરાઈ બહારેથી આવે છે, માડાગાસ્કરથી જાય છે, માશાઅલ્લાહ દુનિયા ભરથી જાય છે. હવે તમે વિચાર કરો, આજ જ્યારે એ લોકોનું રસ્તા બ્લોકેજ થઈ ગયા, ખાવા પીવાનું બંધ થઈ ગયું છે ને, આજ ખબર પડી કે ભૂખ એટલે શું કહેવાય. વ્યાધિમાં આવી ગયા છે, વ્યાધિમાં. અગર આ ખતમ નહીં થાય તો શું થશે આપણા દેશમાં ખાવા પીવાનું? આ ખુદા દેખાડી રહ્યો છે તમને. હવે તમને ખુદાનો ફેસલો દેખાશે. બીજાની ભૂખ જોઈને હસતા હતા અને આગળ નહોતા વધતા. અને અલ્હમ્દુલિલ્લાહ એક કન્ટ્રી, એક મુલ્ક જે બીજાના ભૂખમાં ભાગીદાર બનતું હતું, જે બીજાની ભૂખનો દર્દ સમજતું હતું, જે કુદ્સના દિવસે બહાર પણ નીકળતું હતું, એના માટે આવાજ પણ બુલંદ કરતું હતું. આજ અલ્લાહના ફઝલો કરમથી અલ્લાહ એટલું અનાજ એને આપેલું છે કે અલ્હમ્દુલિલ્લાહ વર્ષોના વર્ષ નીકળી જાય, અનાજ ખતમ થાય નથી. અલ્હમ્દુલિલ્લાહ એ મદદ છે ખુદાની ઈરાની સાથે. અલ્લાહે કેવા સારા રહેબર જેવો તોહફો આપી દીધો એમને, એવો અક્કલમંદ રહેબર આપી દીધા કે બધું સાચવી લીધું. અલ્હમ્દુલિલ્લાહ બધું બનાવી લીધું, બધું સાચવી લીધું. કોઈ ભૂખ્યા પણ નથી. અલ્હમ્દુલિલ્લાહ એક ચીજ બહારથી જરૂરત પણ નથી. આ ખુદાની મદદ છે. તમે જ્યારે બીજાની ભૂખને સમજશો, બીજાનો દર્દ સમજશો, તો અલ્લાહ તમારા દર્દને સમજશે. અને જ્યારે તમે બીજાની મુસીબત ઉપર હસવાનું કામ લેશો, મઝલૂમની આહ લેશો, મઝલૂમના સદમા લેશો, મઝલૂમની બદદુઆ ને કદદુઆ લેશો ને, ત્યારે ફક્ત અલ્લાહ તમને કહેશે કે સાંભળો, હવે હું તમને એ મુસીબતમાં બલામાં રાખું છું. હવે અહેસાસ કરો એનું શું થતું હશે, શું થતું હશે. આ ચીજ સમજવાની છે. મઝલૂમનો સાથ આપે. મૌલાના ઇમામ હસનને કહીને ગયા હતા, મઝલૂમને સાથ આપજો, જાલિમના મુકાબલામાં ઊભા રહેજો. આજ એ પણ ખબર પડી ગઈ, જે જાલિમના ભરોસે બેઠા હતા, અમને કઈ તકલીફ પડશે એ અમને બચાવશે, એનો બાસ અમારા ગામમાં છે, અમારા શહેરમાં છે, એ તો અમારા સરદાર છે, એ અમારા લીડર છે, એ અમને બચાવવા વાળા છે. અલ્લાહ તાલાએ દેખાડી દીધું, દુનિયામાં કોઈ તાકાત નથી તમને બચાવી શકે સિવાય પરવરદિગારે આલમની. કારણ કે ફકત અને ફકત અલ્લાહ છે જે અલ્લાહુ અકબર છે, બાકી બધાય શૈતાનુલ અકબર. અલ્લાહના મુકાબલામાં શૈતાન અકબર તમને કઈ ન કરી શકે, શૈતાન અકબર ના બચાવી શકે. આજ ખુદાની તાકાત છે, એના દુનિયાને આપ જોઈ રહી છે. જે ખુદા સાથે છે એ આજ અલ્હમ્દુલિલ્લાહ કામયાબ છે, અને જે શૈતાનોના સાથે હતા બધા રોઈ રહ્યા છે આજે. એટલા માટે મૌલાની આ નસીહતને સમજે. આપણા ગામમાં, આપણા શહેરમાં, આપણા માહોલમાં, આપણા સગામાં પણ જ્યારે કોઈ તકલીફમાં હોય, કોઈ મુસીબતમાં હોય, કોઈ મઝલૂમિયતની હાલતમાં હોય, એનો હાથ પકડે, ઝાલિમના મુકાબલામાં પોતાની આવાજને બુલંદ કરે. દુઆ કરે પરવરદિગારની બારગાહમાંથી ખુદાવંદ આલમ આપણને બધાને મૌલા અલી અલૈહિસ્સલામની નસીહતો ઉપર અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગારા અમને માહ મુબારક રમઝાનના જે બાકી દિવસો છે, બાકી ઘડીઓ છે, તેનાથી ફાયદો ઉપાડવાની તૌફીક અતા ફરમાવો. દયા અમને અમારા દિવસોમાં અમારી ઇસ્લાહ કરવાની તૌફીક અતા ફરમાવો. અમારા ગુનાહોને માફ ફરમાવો. અમને આવતા વર્ષનો માહ રમઝાન શબ-એ કદ્ર નસીબ ફરમાવો. પરવરદિગારા અમને ગુનાહોથી બચવાની તૌફીક અતા ફરમાવો. નેક લોકોમાં અમારું શુમાર ફરમાવો. અમારા બીમારોને શિફા અતા ફરમાવો. અમારા
फरमाओ। इस्लाम ने मुस्लिमीन ने ईरान मोमिनीन ने ईरान मुजाहिदीन ने हिजबुल्लाह ने हिफाजत नुसरत ने मदद फरमाओ। ते उन्हें बेहतरीन कामयाबी अता फरमाओ। दुश्मनान इस्लाम ने जलील खार ने निस्तो नाबूद फरमाओ। इमाम ज़मान अलैहिस्सलाम ना ज़हूर मा जल्दी फरमाओ। अपने इमाम ना मददगारों में शामिल फरमाओ। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।